એને એમ કીધું કે ચૂડો પહેરું ઈણરો ઝીણરી અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સુહાગણી, પણ મારો મનખ્યો આખો ન્યાલ. એને મારે અને ઘટના બની છે, નથી બની એમ નહીં. સલંબરના મહારાજા, નામ ઉમેશસિંહજી ચુનાવત, સત્ય ઘટનાનો પ્રસંગ છે. હાડી રાણીને પરણીને આવ્યા, હજી 10 દિવસ નથી થયા ભાઈ. અને એમાં ધીંગાણાનો ઢોલ વાજ્યો, હોજ વ્રત બાળક ગંગ જોબન ભર્યો, હોજ બળવાલ કે ગબલ ઘેલો, મને ગીત મંગલ તણા ગાજને કંઠમાં ભલે ને હોજ વરમાળ ચોરી ચડેલો. પણ હાથ જ્યાં સાંભળે દેશદ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું, ઈ પાંથ અબધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. ભીખુદાનભાઈ, આ રાજપૂત શબ્દ તો અંગ્રેજો લઈ આવ્યા છે, સાચો શબ્દ રજપૂત છે. 400 વર્ષ પહેલાનો દુહો એમ કે છે. કાં તો ક્ષત્રિય છે કાં રજપૂત છે. રજપૂત કોને કહેવાય? દુહો સાક્ષી પુરે સાહેબ કે રણ કર કર રજ રજ રંગે, રણ કર કર રજ રજ રંગે, અને રજ ઢંકે રવિ હું, તોય રજ જેતી ધર ના દિયે રજ રજ વે રજપૂત. સાહેબ, રણ કર કર રજ રજ રંગે, ધીંગાણું કરી અને પોતાના લોહીથી ધરતીના કણે કણે રંગી નાખે. રણ કર કર રજ રજ રંગે, અને રજ ઢંકે રવિ હું, અને ઘોડાના ડાબલાની ડમરીથી સૂર્યનારાયણને ધૂંધળો કરી નાખે. તોય રજ જેતી ધર ના દિયે, તોય દુશ્મનના હાથમાં રજ જેટલી ધરતી ન જવા દે. રજ રજ વે રજપૂત. એવો ઉમેશસિંહજી હાડી રાણી પરણી, પણ રૂપ રૂપનો અંબાર, કંકુની લોલ જેમાં રાજપૂતાણી આવ્યા છે. ધીંગાણાનો ઢોલ વાગ્યો, પણ યુદ્ધમાં જાવું ગમતું નથી. એટલે ક્ષત્રિયાણીને કહે છે, હાડી રાણીને કહે છે, હું યુદ્ધમાં જાઉં છું, કદાચ જો હું દુશ્મનના હાથે કામ આવી જાઉં તો જોજો હો, તમે તમારો ધર્મ ન ચૂકતા. 1 વાર 2 વાર અને 3 વાર જ્યાં મોઢામાંથી શબ્દ નીકળ્યા, જોજો હો, તમે તમારો ધર્મ ન ચૂકતા. અને ક્ષત્રિયાણીએ તરવાર ટીંગાતી હાથમાં લીધી ભાઈ, કોટીને છોડીને મ્યાનનો ઘા કર્યો, ભવાનીને કરી